મોકાજી સર્કલ પાસે ફાયરિંગ વિથ મર્ડર યુવકનું મોત, એક ઇજાગ્રસ્ત. 30 વર્ષીય કૃષ્ણવાજસિંહ જાડેજાની હત્યા નજીવી બોલાચાલી બાદ થયો. હુમલો 4 થી 5 શખ્સોએ ફાયરિંગ કર્યાની પ્રાથમિક માહિતી સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ રાજકોટ શહેરના નાનાનવા રોડ પર આવેલા મોકાજી સર્કલ નજીક નાનાનવા ડામ તળમાં ફાયરિંગ બાદ હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. ફાયરિંગમાં 30 વર્ષીય કૃષ્ણવાજસિંહ જાડેજાનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે વચ્ચે પડનાર રહેન્દ્રસિંહ જાડેજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ કૃષ્ણવાજસિંહ જાડેજા વોકિંગ કરવા નીકળ્યા હતા, ત્યારે ઘર નજીક પ્લોટમાં બેઠેલા કેટલાક શખ્સો સાથે તેમની બોલાચાલી થઈ હતી. બાદમાં રણજીતવાળા પોતાના પુત્ર સહિત અન્ય શખ્સોને સાથે લઈને મૃતકના ઘરે પહોંચ્યો હતો અને રિવોલ્વરમાંથી અંદાજિત 3 થી 4 રાઉન્ડ હલાવવા ફાયરિંગ કર્યા બાદ ઘરની બહાર આવેલા કૃષ્ણરાજસિંહ પર સીધું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હુમલા દરમિયાન વચ્ચે પડેલા રહેન્દ્રસિંહ જાડેજા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને રિવોલ્વર વડે માથામાં ઈજા પહોંચાડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ તેમજ તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ કબજે લઈને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. નાનામા ગામમાં ગામતળમાં શેરી નંબર 4 માં હત્યાનો બનાવ બનેલ છે, જેમાં મરણજનાર કૃષ્ણદેવસિંહ જાડેજા છે તેમજ 3-4 ઇસમો આવી 4 જણા આવી અને ફાયરિંગ કરી અને ઈજા પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ છે અને તેમજ એક અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચાડી છે. હાલમાં સારવાર હેઠળ ચાલુ છે. કારણ શું છે? કારણ જે મરણ જનાર છે કૃષ્ણદેવસિંહ એ ચાલીને જતા હતા, ત્યાં કોઈ જે પેલા અજાણ્યા માણસો હતા જે એની સાથે કોઈ બોલાચાલી થઈ, માણસોને બોલાચાલી થઈ પછી એ વ્યક્તિઓ એમની જોડે એના પિતાજીને હથિયાર સાથે બોલાવી અને ફાયરિંગ કરી મૃત્યુ નિપજાવ્યું. કેટલા રાઉન્ડ ફાયરિંગ સર? કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે. આરોપી જે હાલમાં શોધખોળ ચાલુ છે, સીસીટીવી તપાસી અને લોકેશન આધારે ચાલુ છે. હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર ઘટનાની તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃતકના કૌટુંબિક ભાઈ ગોપાલસિંહ જાડેજા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવે છે. રિપોર્ટર હિતેશ કુમાર, જી રાઠોડ, રાજકોટ.